હિમાલય અને મેના દેવીએ કન્યાદાનનો દિવ્ય સંકલ્પ કર્યો છે. આજે લગ્ન વિધિ છે ને, એ લગ્નની એક એક વિધિ બહુ સમજવા જેવી છે. આપણે ત્યાં પણ જ્યારે સામાન્ય સંસારમાં પણ દીકરા કે દીકરીના લગ્ન હોય એટલે એમાં જે વિધિ થાય છે એ વિધિમાં પણ અધ્યાત્મ છુપાયેલું છે. સામાન્ય યુવક પણ પરણવા માટે જાય એટલે એનું સ્વાગત થાય, પૂજન થાય, એને આપણે પોખણા કહીએ. સાસુમાં આવે અને વરરાજાને પોખે. પછી વરરાજા મંડપમાં આવે, ગોરદાદા એની વિધિ કરાવે, અર્ઘ્ય આપે, વરરાજાના જમણા પગના અંગૂઠાનું પૂજન થાય. અને આપણે જાણીએ છીએ કે એ યુવક ભલે પોતાના જીવનમાં ગમે એટલો સામાન્ય હોય, પણ જ્યારે એના લગ્ન હોય ને ત્યારે એને રાજાની જેમ રાખવામાં આવે. પછી વરરાજા એવા હોય કે એ પોતાના હાથે બૂટની દોરી બાંધે નહીં, એની માટે એને એક અલગ માણસ રાખ્યો હોય, એવો એનો રૂઆબ હોય. દીકરીના માતા પિતા એ વર કન્યાનું શિવ અને પાર્વતીના રૂપમાં પૂજન કરે, લક્ષ્મી અને નારાયણના રૂપમાં પૂજન કરે. બાપ અને દીકરીનો મૌન સંવાદ એ આ કન્યાદાનનો વિધિ છે. માતા પિતા છે ને કન્યાદાન દરમિયાન દીકરીના હાથમાં અક્ષત આપે, એક દર્ભનો કટકો આપે, જળ આપે અને એમ કહે કે દીકરી, આ દાભડો છે ને એ ગમે એવા ગ્રહણને પણ દૂર રાખે છે. તારા જીવનમાં કોઈ વૈમનસ્યનું ગ્રહણ તું લાગવા ન દેતી. આજ કન્યાદાનનો લગ્નનો વિધિ પરિપૂર્ણ થયો એટલે હિમાલય અને મેના દેવીએ દીકરી પાર્વતીને અનેક સલાહો આપી છે. ખાસ કરી અને અહીંયા જે બધા વડીલ બહેનો બેઠા છે એમને આ વાત ખબર હશે કે આપણે ત્યાં હજી એક રિવાજ છે. જ્યારે લગ્ન વિધિ પૂરી થાય ત્યારે 5 બહેનો આવે અને એક કન્યાનું માથું ગૂંથે. આ માથું ગૂંથવાનો જે રિવાજ છે એ શું કામ છે? એનું પ્રમાણ આ ભગવાનની લગ્ન વિધિમાં પણ આપવામાં આવ્યું છે. હવે તો માત્ર એ ફોટોગ્રાફી પૂરતું રહ્યું છે, પણ આ રિવાજ શું કામ પડ્યો? તો કે જે દીકરીના લગ્ન હોય, લગ્ન વિધિ પરિપૂર્ણ થઈ જાય પછી એના પતિના પક્ષેથી 5 વડીલ બહેનો આવે અને દીકરીને લઈ મંડપથી જરાક દૂર લઈ જાય, એક ઓરડામાં બેસાડી એ દીકરીનું માથું ગૂંથે. હવે આપણને પ્રશ્ન થાય કે આ દીકરી તો તૈયાર થઈને આવી છે, લગ્ન વિધિ પરિપૂર્ણ થઈ ગઈ, હવે શું કામ માથું ગૂંથે છે? પણ અહીંયા આપણા વડીલોની સમજણ દેખાય છે કે આ 5 વડીલ બહેનો આવે અને દીકરીના માથે આમ હાથ ફેરવે, દીકરીના ચોટલાને વ્યવસ્થિત ગૂંથતા ગૂંથતા સલાહ આપે. કેવી સલાહ? તો એ વડીલ બહેનો છે ને દીકરીના માથે હાથ મૂકીને એમ કહે કે દીકરી, તારા સાસુનો સ્વભાવ આવો છે, તારા કુટુંબની અંદર આટલા આટલા રિવાજ છે, તારા કુટુંબની અંદર આ કુળદેવીની પૂજા થાય છે, તારા ગામની અંદર આટલા આટલા મંદિરો છે. આ એક પરંપરા એટલા માટે હતી કે આ 5 વડીલ બહેનો છે એ આ દીકરી લગ્ન કરીને એના સાસરે જાય એ પહેલા એના સાસરિયાની ઓળખાણ કરાવે, માટે આ માથું ગૂંથવાની પરંપરા હતી. અને અહીંયા હિમાલય અને મેના દેવી દીકરીને કહે છે કે હે પાર્વતી, આજથી તારો એક જ ધર્મ છે,
આજથી તારું એક જ વ્રત છે કે મન વચન અને કર્મથી તું પતિને અનુરૂપ રહે છે, તું શિવને અનુરૂપ રહે છે. સદાને માટે શંકરના ચરણની પૂજા કરી છે. નારી ધર્મો પતિ દેવ ન દૂજા. કરહુ સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવન દૂજા. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે એક સૌભાગ્યવતી સ્ત્રી માટે પતિ બ્રહ્મા, પતિ વિષ્ણુ, પતિ દેવો મહેશ્વરાન. એક સ્ત્રી માટેનો જે પતિ છે ને એ જ બ્રહ્મા છે, એ જ વિષ્ણુ છે, એ જ શિવ છે. તો જેમ દેવતાઓની પૂજા થાય, દેવતાઓને જેવો આદર આપવામાં આવે એટલો આદર દરેક સ્ત્રીએ એના પતિને આપવો જોઈએ. અને આની સાથે દરેક કથામાં અમે એક વાત બીજી પણ કહીએ છીએ કે પછી પતિદેવને પણ આ બ્રહ્મા વિષ્ણુની જેમ રહેવું પડે તો આવો આદર મળે. પતિના જીવનમાં પણ આ વિષ્ણુ જેવા ગુણ હોવા જોઈએ. પતિના જીવનમાં પણ શિવજીમાં જેવા ગુણ છે એવા ગુણ હોવા જોઈએ.